આફતમાં અવસર શોધવો શાને કહેવાય? આનું એક તાજું ઉદાહરણ હમણાં આપણે જોયું. ઓપરેશન સિંદૂર. ભારતીય સેનાએ બહુ બહાદુરીપૂર્વક આતંકવાદી કેમ્પ્સને ઉડાવી દીધા. 100થી વધારે આતંકવાદીઓને મારી નાખ્યા. હવે ઓપરેશન સિંદૂરને 24 કલાક પણ પૂરા થયા નથી અને ત્યાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સની ઓફિસમાં ઉપરાછાપરી 4 એપ્લિકેશન્સ આવી ઓપરેશન સિંદૂરના નામનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અને ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરાવવા માટે. ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન મતલબ શું થયો કે એક વખત જો એનો ટ્રેડમાર્ક તમને મળી જાય પછી તમે એને એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે, મનોરંજન સંબંધિત સેવાઓ માટે ઉપયોગમાં લઈ શકો. તમે એ નામને મોનોપોલાઇઝ કરી શકો, એટલે કે એ નામનો ઉપયોગ માત્ર ને માત્ર તમે કરી શકો. તમે એના ઉપર ફિલ્મ બનાવી શકો, તમે એના ઉપર વેબ સિરીઝ બનાવી શકો, તમે એન્ટરટેનમેન્ટ રિલેટેડ કંઈ પણ કરી શકો. જે 4 એપ્લિકેશન્સ આવી એમાં સૌથી પહેલી એપ્લિકેશન કોની હતી જાણો છો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની. જો કે પાછળથી એમણે આ એપ્લિકેશન પાછી ખેંચી લીધી છે. વિચારવા લાયક છે ને? હજુ 24 કલાક પણ એ ઓપરેશનને પૂરા થયા નથી. યુદ્ધના જાણે કે ભણકારા વાગી રહ્યા છે અને આવામાં કોઈકને સૂઝે છે કે હું આ નામનું ટ્રેડમાર્ક કરાવી લઉં અને આગળ જતાં હું એના ઉપર ફિલ્મ, વેબ સિરીઝ કે બીજું કંઈ પણ બનાવું અને ફક્ત હું જ બનાવી શકું. આપણે ભારતીયો એ ઇમોશનલી ફૂલ લોકો કહેવાઈએ છીએ. આપણે લાગણીમાં બહુ ઝડપથી તણાઈ જઈએ છીએ અને આપણા પોલિટિશિયન્સ, આપણા બિઝનેસમેન જાણે છે. આને તો કહેવાય ક્રોનિક કેપિટલિઝમ, કે જ્યાં આપણી લાગણીઓને એક્સપ્લોઇટ કરીને લોકો નફો કરતા હોય. હા, પણ આ જે 4 એપ્લિકેશન્સ આવી એમાંથી એક એપ્લિકેશનના અરજદારે એ વાત પણ કહી કે હું ઈચ્છતો હતો કે આ નામને હું ટ્રેડમાર્ક કરાવી લઉં અને ભવિષ્યમાં એના ઉપર ફિલ્મ કે વેબ સિરીઝ બને તો એમાંથી જે કમાણી થાય એ હું આ શહીદોની વિધવાઓ માટે ખર્ચું. એનાથી નફો કમાવા માટે નહીં, પણ આવા ઉમદા હેતુ માટે એમણે આ પૈસા ખર્ચવા માટેનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે બીજા કોઈ પાસેથી આવો કોઈ જવાબ આપણને મળ્યો નથી, એટલે આપણે વિચારવું રહ્યું કે આને તો કદાચ આફતમાં અવસર શોધવું નહીં કહેવાતું હોય ને.